હેલો એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. હું રેડી થઈ ગઈ છું. હું ફૂલ લુક વેન્યુ ઉપર જઈને જ બતાવું. એકચ્યુઅલી વરઘોડો નીકળી ગયો છે. હું રિદ્ધિ અને વર્ધન અમે ત્રણેય બહુ જ લેટ થઈ ગયા છે, એટલે ફટાફટ પહેલાં પહોંચી જઈએ. હેલો, ગુડ મોર્નિંગ. રિદ્ધિએ બી સાડી પહેરી છે. વર્ધન અહીંયા છે. વર્ધન હાઈ કહેતે. ગુડ મોર્નિંગ. સો ફટાફટ ત્યાં પહોંચી અને પછી તમને આગળની બધી અપડેટ આપો અને બતાવું કે આજે શું શું ફંક્શન છે.
તો અમે લોકો છે ને હવે વરઘોડામાંથી આવીને બધા બેઠા છીએ નહીં થાકીને થાકી ગયા છીએ. મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ ને. પંપુ આવી ગયા છે, મમ્મીની લોકો અંદર જતા રહ્યા. હું બ્લોગ લેવાનું ભૂલી ગઈ. મસ્ત લાગો છો. ચાલો લેટ્સ ગો. આવી ગયા છે. હેલો મમ્મી, કેવું લાગ્યું અમારું ગામ? મમ્મી લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા ને. હાય દીદી, કેમ છો? કેવું લાગ્યું અહીંયા? બહુ સરસ. મંદિર કેવું બનાવી દીધું? તો એવું લાગે.
અને ગાઈઝ જો હું તમને કાલે નહોતું બતાવ્યું તો બતાવી દઉં. અહીંયા અમારા માતાજીનું સરસ મજાનું મંદિર બની ગયું છે. અહીંયા અમારે સ્થાપન થશે ગોગા મહારાજ બ્રહ્માણીમાં અને સધીમાં. બહુ જ સરસ, જે વર્ષો જૂનું સપનું હતું ને ફાઇનલી સાકાર થયું છે. અમે સરસ મજાનું ઘર બનાવી દીધું છે. અને અહીંયા પાછળ જે વંડો છે એ પણ છે. અહીંયા બંપો ઊભા છે. હેલો, અમે અમારા કુળદેવી બ્રહ્માણી માના મંદિરે આવ્યા છે દર્શન કરવા. પીનુબેન, મમ્મી બધાને પહેલી વાર લઈને આવી છું. ચલો, અને માતાજી અમે છે ને અહીંયા આવ્યા છીએ અમારા ગામમાં ગામ ટૂર કરવા. સો આ અમારો પાનનો ગલ્લો છે, જય અંબે પાન પાર્લર, જેમાં મારા પપ્પા બહુ જ પહેલાં જ્યારે ગામડે રહેતા હતા ત્યારે ગલ્લો ચલાવતા હતા. તો અમે દીદીને ને તીર્થને અહીંયા બતાવવા લઈને આવ્યા છીએ. અને આ દેરાસર હતું અમારા જે જૂનું ઘર હતું ને, એ ઓપન કરીએ ને, મતલબ આ પાછળનો ગેટ અહીંયા આવે, એ ઓપન કરીએ ને એટલે પાછળ દેરાસર દેખાય. અને અહીંયા અંદર અમારા બે ઘર હતા અંદર ગામમાં. એટલે મારા પપ્પાની તો બહુ જ બધી મેમરીઝ છે અહીંયા, અને બધા જ પપ્પાને ઓળખે અહીંયા. તો ગાઈઝ અમે લોકોએ ચેન્જ કરી દીધું છે, બધાએ સાડીમાંથી ડ્રેસમાં આવી ગયા છીએ. અને અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે સાંજના 6:30. અને બંપુને બધા આવ્યા હતા અહીંયા બ્લોગિંગ ના ભોગુ પ્લીઝ. સો છે ને અમે બધા જ અહીંયા અમારું મીટઅપ થયું છે ફરી. અહીંયા છે વિવેક, હેલો, કાના, હેલો, કેમ છો? મજામાં. ફરી મીટઅપ થઈ ગયું આપણને. તો અહીંયા દેવર્ષ કુમાર છે ને અમારા બહુ જ બિઝી છે નહીં, આ તેમના આપણી જોડે વાત નથી કરતા, બહુ બિઝી છે ફોન ઉપર જ. અને અમે લોકો છે ને હવે અત્યારે જઈ રહ્યા છે જમવા માટે. એકચ્યુઅલી મારા સાસુ ને બધા ગયા છે બહુચરાજી, કેમ કે અહીંયાથી બહુચરાજી સાવ નજીક પડે એટલે એમને થયું કે અમે દર્શન કરીને આવીએ, એટલે દર્શન કરવા ગયા છે ત્યાં. અને અમે લોકો અત્યારે હવે જઈ રહ્યા છે જમવા માટે. અહીંયા છે હર્ષ, હાય, હાવ આર યુ? કેવું લાગી રહ્યું છે આમ કટોસણની લાઈફ એન્જોય? બહુ સારું લાગી રહ્યું છે. તમને લોકોને કેવું લાગી રહ્યું છે કટોસણની લાઈફ જીવીને? મસ્ત લાગી રહ્યું છે. 2 દિવસ સારું લાગી રહ્યું છે આમ તો. નહીં, તમને કેવું લાગ્યું અમારા ગામડે આવીને? કુમાર, સારું લાગે છે? તમે બહુ જ ફોનમાં બિઝી છો. ગાઈસ બહુ જ ગરમી છે, બહુ એટલે બહુ ગરમી છે. બહુ ગરમી છે. એમણે વિન્ડો ખોલી. અહીંયા અમારી કાચવી છે. હેલો, ઉન્નતિની નાની નાની ઘર છે આ. યસ, ઉન્નતિ તો અહીંયા રહેલી નહીં? ઉન્નતિ કેવું લાગે છે? નહીં ઉન્નતિ, આટલા વર્ષો પછી આવી રીતે રહેવાનું કેવું લાગે? મસ્ત લાગે છે ને ગામડાની નહીં? ચાલો જઈએ હવે. આજે છે ને અમારે ગામડે બધા અમારા એટલા બધા રિલેટિવ્સ મળ્યા, મારા કઝિન સિસ્ટર મળ્યા. આ બધા અમારાથી મોટા છે, પણ અમારે ના કહેવાય, જ્યારે મળીએ ને ત્યારે બહુ મજા આવી જાય. અમે બધા સાથે બહુ જ એન્જોય કરીએ છીએ, અને આજે બી બહુ જ એન્જોય કર્યું. નહીં, બહુ મજા આવી. તમને લોકોને મારા બ્લોગ્સ કેવા લાગે છે? બધા મારા બ્લોગ જોવે છે, એ તો કઈ તમારી ઓડિયન્સ સરસ લાગે છે. તમારા બધા
બધા બ્લોગ્સ બહુ જ સારા હોય છે, વેરી નાઇસ. અને બધા જ લોકો જે લોકો વિડિયો જોવે લાઈક અને શેર કરજો. અરે થેન્ક યુ. ચલો બોલો. કેમ છો? મામી આવી ગયા છે. મજામાં? મજામાં. કેવું લાગ્યું સુવાણા આવીને? સરસ લાગ્યું ને? કેમ છો? બંને ભગુ અને હનીના સાસુ છે, જેમને વ્લોગમાં તમે જોયેલા જ છે. કેમ છો આંટી? કેવું લાગ્યું? તમે ફર્સ્ટ ટાઈમ અમારા ગામડે આવ્યા તો સારું લાગી રહ્યું છે? મજા આવી? કેવું લાગ્યું અમારું ગામડું? સરસ લાગ્યું. અને અહીંયા બધા ફોટોસ ક્લિક કરવા માટે ગાંડા થઈ રહ્યા છે, કેમ કે બહુ જ મસ્ત સિનારીઓ છે. અને અહીંયા અમારા માતાજીનું મંદિર છે. અને હવે અમે લોકો જમવા જઈશું અંદર. બધા ફોટાની ભૂખ એટલી છે ને કે હવે ખાવાની ભૂખ જ નહીં રહી ને. સાચી વાત. અને અહીંયા હવે આ લોકોના ફોટોસ ક્લિક, હા બ્લોગ લઈ લો પછી હું ફોટોસ ક્લિક કરીશ. ઓકે. જમવાનું છે દાળ ભાત પૂરી શાક પાપડ. અમે લોકો બધા નીચે બેસીને જમીએ છીએ. મન આવી જા. અને મમ્મુ છે ને હજુ એ લોકો બહુચરાજી છે. એ લોકો બસ હવે થોડી વારમાં નીકળે છે. એ લોકો આઈન જંકશન મને લાગે છે સફરની ભૂખ અને વગન સૂઈ ગયો છે, એટલે એ આવે પછી એ લોકો જમી લેશે. એટલે એમણે કીધું કે જમી લે, એટલે હું જમી લઉં છું. અને બધા કઝિન્સ બેઠા છીએ એટલે અમે લોકો ફટાફટ જમી લઈએ. સો બંબુ લોકો હવે જાય છે ફાઇનલી. બાય બાય. બાય બાય જેમ્બે. જેમ્બે. તો મજા આવી ને? બહુ જ બહુ માતાજીના મજા પ્રસંગ એટલે મજા જ આવે. મજા આવી ને મમ્મી? એકદમ બહુ મજા આવી ગઈ. બહુ જ મજા આવી. ચલો તો જેમ્બે. બાય બાય આંટી. જેમ્બે. બાય બાય. બાય. જેમ્બે. જય સિયારામ. જેમ્બે. જેમ્બે. હેલો. તો આ છે ને મારો નાનો ભાઈ છે યશ. બહુ જ નાનો હતો ત્યારથી અમે અહીંયા આવીએ ને માતાજીના મંદિરે, જૂના મંદિરે, ત્યારે અમારી જોડે જ હોય ને. યશને અમારી જોડે બહુ ગમે. અને યશ આજે મને કહે છે દીદી મને બ્લોગમાં લો. મેં કીધું હા કેમ નહીં, બધાને લીધા છે તો તને કેમ નહીં. તો બોલ હવે આજે શું કહે છે કે? વિનર દીદીના બધા જ વિડીયો જોઉં છું, ટોટલી અપ ટુ ડેટ, જેટલા પહેલેથી લઈને છેલ્લે જે અત્યાર સુધી રેગ્યુલર આવે છે એ. ઓહો, અને thank એ you. વિડીયો ખૂબ સારા હોય છે, એટલે એમને ખૂબ આગળ વધવા માટે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બસ આવો ને આવો લવ અને સપોર્ટ આપતા રહેજો. કીપ સપોર્ટિંગ મી, કીપ લવિંગ મી. અને હા ગઈશ બીજી વસ્તુ એ બતાવી દઉં. આજે શું છે, આપણે માતાજીની રમેલ ચાલુ થશે ને. હવે માતાજીની રમેલ ચાલુ થશે અને અહીંયા માતાજીને પછેડો ઓઢાડ્યો છે, એટલે બહાર રમેલ ચાલુ થશે. એટલે અહીંયા આ કર્યું છે. તો તમે બી ગાઈસ દર્શન કરવા સરસ મજાના માતાજીના. હવે ત્યાં ભૂવા ધૂળશે ને એવું બધું થશે. રમેલ થશે માતાજીની, જે જોવાની બહુ જ મજા આવવાની છે. આજે આખી રાત અમારે જાગવાનું છે. અને બીજી વસ્તુ એ બતાવી દઉં તમને. અને ગાઈઝ મહેંદીનો કલર, આહાહા, બંબુનો જે પ્રેમ છે ને બહુ જ ઉભરે ઉભરીને આવ્યો હોય ને એવું લાગે છે. જોઈ જ શકો છો તમે, બહુ જ ડાર્ક મહેંદીનો કલર આવ્યો છે યાર. મહારાજની જય, બ્રહ્માણી માતની જય, વિહત માતની જય. નમઃ. એ તારા મોઢવે તારા મોઢેલી પીળી ચકલી મોઢવ તારો ગાજ મોઢાનો મોઢવ તારો ગાજ. આ છે ને વિજય સુવાળાના ફાધર છે, જે અહીંયા માતાજીની રમેલમાં તમારે આવા કોઈ આવા દુનિયા અમે લોકો બધા બેઠા છીએ અહીંયા. કોણ તમારી
મારા દેવ સ્વામી હાથી મમ્મી વર્ધનને સાચવી રહ્યા છે. હા હની ફરી લો બસ. બધા ઊંઘમાં આવ્યા છે ને થાક્યા છીએ એટલા બધાને. જગન કહેવાય કોણ પ્રતિષ્ઠા એટલે ભૂલે મજા પ્રસંગ પતાયા પછી સવારે અમે જ્યારે ઘરે જતા હતા ત્યારે અમને ગોગા મહારાજે દર્શન આપ્યા. આટલો મોટો ગોગા મહારાજ અને માતાજીનો પ્રસંગ પત્યા પછી ગોગા મહારાજે આટલો સરસ દેખાડો આપ્યો એટલે ખરેખર અમે ખુશ થઈ ગયા અને અમારો પ્રસંગ સફળ ગયો. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સવારના 9 અને અમે લોકો બસ પહોંચી ગયા છે અમારા ઘરે. મતલબ ઓલમોસ્ટ ફાઇનલી પહોંચી જવાયા છે. કાલે રમેલ ચાલી અને ઓલમોસ્ટ સવારે 6 સાડા 6 પતિ પણ અમે લોકો તો 4 સાડા 4 સુધી જાગ્યા હતા. પછી સૂઈ ગયા હતા અને પછી બહુ જ એટલે બહુ જ મજા આવી ગઈ. આ પ્રસંગ એટલો જોરદાર યાદગાર બની ગયો નહીં. બહુ જ મારા બધા એનું સપનું સાકાર કર્યું. વર્ષો જૂનું જે સપનું હતું એ. બહુ જ મજા નહીં પપ્પા મજા આવી ને? બહુ મજા બહુ જ મજા આવી. અને હોપસો કે તમે પણ અમારો વ્લોગ એટલો જ એન્જોય કર્યો હશે જોડે જોડે. અને હા વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે અહીંયા મારે તો મમ્મીના ઘરે વેકેશન મોડ છે એટલે તમને અલગ અલગ વ્લોગ જોવા મળશે એટલે મજા આવશે. સો સ્ટે ટ્યુન. તો મળીએ પછી. ત્યાં સુધી બાય બાય. હવે થાક્યા છે તો બસ આરામ જ કરવો છે. સો બાય.